હિંમતનગરના સહકારી જીન પાસે આવેલ મોડાસિયા કડવા સમાજવાડી ખાતે શ્રી 27 પરગણા વણકર સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 21 જોડાઓએ લગ્નજીવનમાં પ્રવેશ કર્યો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં શ્રી 27 પરગણા વણકર સમાજના યુવા યુવતીઓ માટે તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। હિંમતનગરના મોડાસિયા કડવા સમાજવાડી ખાતે આયોજિત સમૂહ લગ્નોત્સવમાં સમાજની એકતાના સુંદર દર્શન થયા હતા। સમૂહ લગ્નોત્સવ દરમિયાન નવદંપતીઓને જીવન જરૂરી ઘર વપરાશની સામગ્રી ભેટરૂપે આપવામાં આવી હતી। નવદંપતીઓ તેમજ તેમના પરિવારજનોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સમાજના યુવાનો દ્વારા વ્યવસ્થાઓમાં સરાહનીય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। આ સમૂહ લગ્નોત્સવનું આયોજન સમાજના આગેવાનો, સલાહકાર સમિતિ અને સંકલન સમિતિ દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્નોત્સવમાં કુલ 21 નવદંપતીઓએ લગ્નવિધિમાં ભાગ લીધો હતો। સમૂહ લગ્નોત્સવમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ શોભનાબેન બારૈયા તેમજ ધારાસભ્ય વીડી ઝાલા ઉપસ્થિત રહ્યા હતા। તેમણે નવદંપતીઓને આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટર ઘનશ્યામસિંહ પરમાર, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, હિંમતનગર। આજે 27 વણકર પરગણા સમાજના સમૂહ લગ્ન યોજાવા જ્યારે જઈ રહ્યા છે ત્યારે પ્રમુખ તરીકે હું ગૌરવની લાગણી અનુભવું છું। સાથે સાથે સમૂહ લગ્ન આયોજન એ માત્ર આર્થિક પરિબળ નથી પણ સમાજની એક એકતા દર્શાવે છે। સમાજ આજે જ્યારે 27 પરગણો આજુબાજુના પરગણા ભેગા થઈ અને જ્યારે આ પ્રસંગ ઉજવી રહ્યો છે તો ખરેખર એક આનંદની વાત છે। બીજું કે બસ સમૂહ લગ્ન યોજાય કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું? 27 પરગણા બંને 8 વર્ગ થઈ અને આ સમાજનો તૃતીય સમૂહ લગ્ન મોડાસા કડવા પટેલ સમાજવાડીમાં આયોજન કરેલ છે। સામાન્ય રીતે સમાજમાં એક માન્યતા પ્રવર્તે છે કે ભાઈ આર્થિક રીતે સંપન્ન ના હોય એવા છોકરા અને છોકરી સમૂહ લગ્નમાં જોડાય છે, પણ આ કોન્સેપ્ટને અમે કંઈક નવું સ્વરૂપ આપી અને એને ફરજિયાત સમૂહ લગ્ન કરવા કરતા પણ આ સમૂહ લગ્નની વ્યવસ્થા એટલી સુપેરે થાય કે લોકોને આ સમૂહ લગ્નમાં જોડાવાની એક હૂંફ મળે, સમાજે ફરજિયાત ના કરવું પડે। અને આ સમૂહ લગ્નમાં જે આયોજન કર્યું છે એમાં અમારા બંને વર્ગના 16 ગામો એ ભેગા થઈ અને અઢિયોલ મુકામે આજથી 2 મહિના પહેલા 16/12 આ સમૂહ લગ્નનું કંકોત્રીનું આયોજન કર્યું અને ત્યાર પછી અમારા સમાજના 16 ગામમાં સમાજના દાતાઓને અમે નમ્ર અપીલ કરી અને ઉદાર હાથે સમાજના દાતાઓએ 60 થી 65 લાખ રૂપિયા જેવો ફાળો આ સમાજને આપ્યો છે। સામાન્ય રીતે દર સમૂહ લગ્નમાં તમે જુઓ તો બિનજરૂરી વસ્તુઓનું આદાન પ્રદાન થતું હોય છે, પણ આ સમૂહ લગ્નમાં જોડાર નવદંપતીની એનો ઘર સંસાર ચાલે એ માટે સમાજ તરફથી સુંદર વ્યવસ્થા કરી, આયોજન કરી અને આ નવદંપતીને એની જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ પાનેતરથી લઈ, કન્યા માટેનો પાનેતરથી લઈ અને આ એક સમૂહ લગ્નમાં એક નવો કોન્સેપ્ટ કે વરરાજાનો કોઈ કશું આપે નહીં પણ એને સૂટના કપડા સિલાઈ સાથેના, પછી એની જીવન જરૂરિયાત વસ્તુમાં ફ્રીજ છે, ડબલ બેડનો પલંગ છે, ગાટલા ઓશિકા સાથેનો, પછી ઘરઘંટી છે, પછી ડિનર સેટ છે, તાંબાનો જગ છે। આ બધી વસ્તુઓ અમે આ છોકરા છોકરીને આપી છે। આ ની ભોજન વ્યવસ્થા પણ એટલી પણ કોઈ પણ જાતની ભીડ ભાડ ના થાય એ રીતે અમારા સમૂહ લગ્ન સમિતિને પ્રમુખ શ્રી મનહરભાઈ રામાભાઈ સોલંકી, મંત્રી શ્રી સુરેશભાઈ ડાયાભાઈ, અમારી બંને વગોના પ્રમુખ માનનીય અશ્વિનભાઈ, રમેશભાઈ વાઘેલા, બંને મંત્રીઓ રમેશભાઈ પરીખ અને રમેશભાઈ વણકર, આ બધા ભેગા થઈ અને છેલ્લા 1 મહિનાથી સતત આ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહી કે સમૂહ લગ્નમાં લોકો જોડાય
અને એને કોઈ પણ જાતની તકલીફ ના પડે, એને ચોરીથી લઈ, વરરાજાના આગમનથી લઈ, એના પાર્કિંગથી લઈ, એના જમવાની વ્યવસ્થાથી લઈ અને તમામ બાબતોનું આ સમૂહ લગ્ન સમિતિએ ખૂબ ઝીણવટભર્યું આયોજન કરેલું છે અને એમાં સમાજના તમામ આગેવાનોથી લઈ, સલાહકાર સમિતિના સભ્યોથી લઈ અને સંકલન સમિતિ છેલ્લા 1.5-2 મહિનાથી ખડા પગે રહી અને સુંદર આયોજન કરેલું છે. આ સુંદર આયોજનમાં 21 નવદંપતિઓ છે. એમાં અમારા 27 પરગણાના છે, પ્રાંતિજ તાલુકો હોય, ઈડર તાલુકો હોય, મોડાસા તાલુકો હોય, આ બધા જ સમગ્ર સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના તમામ નવદંપતિ એમાં જોડાયા છે. એટલે આ સમૂહ લગ્નમાં તમે બધાએ પણ કાર્યકરોએ, અમારા કાર્યકરોએ, યુવાનોની ટીમે ખૂબ સુંદર સાગથી સુંદર આયોજન કરવામાં આવેલ છે.